હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો એસએસડી બ્રો હાર્દિક સર ટીમ ડીએમ અને સ્ટુડન્ટ બ્રો ની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 10 ની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાતું સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર એટલે કે સેક્શન ઈ ની અંદર 4 માંથી 4 રોકડા માર્ક અપાવતું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5. આ ચેપ્ટર છે ઈઝી પણ થોડુંક સમજવું પડે એવું લાગે છે. તો આ ચેપ્ટર નું નામ છે પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો બેટા તમને બધાને યાદ હશે કે આપણે ચેપ્ટર નંબર 1 અને 2 ની અંદર સાંસ્કૃતિક વારસો, કયો વારસો બેટા? સાંસ્કૃતિક વારસો, હા કે ના? એના પછી આપણે હસ્તકલા, લલિત કલા જેવી ઘણી બધી કળાઓ વિશેનું જ્ઞાન મેળવી ચૂક્યા છે. પણ એની જોડે જોડે ભારત સાંસ્કૃતિક વારસાની જોડે જોડે બીજો કયો વારસો ધરાવે છે? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેનો પણ વારસો ધરાવે છે. અને આ વારસામાં ભારત જેવી અદ્વિતીય સિદ્ધિઓ આપણા સિવાય બીજો કોઈ દેશ હાંસલ કરી શક્યો નથી. અત્યારે જોજો, આપણા ઘરમાં કોઈ વ્યક્તિ હોય, કોઈ વડીલ હોય, એમને કંઈક મોટી એવી બીમારી હોય તો આપણે બીમારીનો ઈલાજ કરાવવા માટે મોટા મોટા હોસ્પિટલમાં જતા હોઈએ છીએ. અને મોટા મોટા હોસ્પિટલમાં જઈએ એટલે ડોક્ટર કહે ભાઈ તમારું પેકેજ 5 લાખ થયું, તમારું પેકેજ 10 લાખ થયું, હા કે ના? પણ એ બધી વિદ્યા આપણને આ ચેપ્ટરમાંથી શીખવાની છે. એ બધી જ વિદ્યા આપણા ભારતના મહાન ઋષિ મુનિઓ આપણને સમૃદ્ધ વારસા તરીકે આપણને સોંપીને ગયા છે. તો આજે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. અહીંયા ધ્યાન રાખજો, આ ચેપ્ટરમાંથી ફિક્સ 4 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે ને આવશે જ. તો જો તમે આ ચેપ્ટર આજે ધ્યાનથી ભણી રહ્યા છો તો અહીંયા તમારા 4 માંથી 4 માર્ક સિક્યોર થઈ જવાના છે. પણ હું ભણાવું છું, તમે ભણી રહ્યા છો, પણ એની વચ્ચે તમે જો કદાચ વિડીયો જોતા હો તો વિડીયો પોઝ કરી લો અને તમે તમારી એસએસ ની ટેક્સ્ટબુક લઈને બેસી જાઓ. કારણ કે અહીંયા હું તમને અમુક શબ્દો ટીક કરાવતો જઈશ અને દરેકના ડિટેલમાં મીનિંગ કહેતો જઈશ. તો જો તમે તમારી ટેક્સ્ટબુક લઈને બેસશો, ટીક કરશો, તો આઈ સ્વેર, મારી ગેરંટી કે તમને આ ચેપ્ટરના આજના જેટલા પણ ટોપિક્સ ભણાવવાના છે એ બધા ટોપિક્સના કોન્સેપ્ટ એકદમ ક્લિયર કટ. કેવો બેટા? એકદમ ક્લિયર અને કટ. ક્યાંય તમને લોચા નહીં પડે, મારી જવાબદારી છે. બે જ મિનિટ બેટા. બે જ મિનિટ બેટા, થોડોક વિડીયો પોઝ કરું છું. તો આપણા ચેપ્ટર નંબર 5 નો પહેલો જ ક્વેશ્ચન કે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. સાંભળજો, આ ટોપિક એક્ઝામ માટે આઈએમપી નથી, પણ આ ટોપિક આઈએમપી શેના માટે છે? તો કે આપણા 24 માંથી 24 માર્ક સિક્યોર કરવા માટે, એટલે કે સેક્શન એ ની માટે સૌથી આઈએમપી ટોપિક છે. અને આમાંથી કન્ફર્મ એમસીક્યુ પૂછાવાની, ખાલી જગ્યા પૂછાવાની, જોડકા જોડો જોડવાની 1 માર્ક્સની પોસિબિલિટી રહેલી છે. હા કે ના? હા કે ના? તો વાત કરીએ ચેપ્ટર નંબર 5 ના પહેલા જ ક્વેશ્ચનની કે ધાતુ વિદ્યા એટલે શું? તો ભારતની અંદર લોખંડ, તાંબુ, કલાઈ એવી અલગ અલગ પ્રકારની ધાતુઓ છે. અને એ ધાતુઓમાંથી ભારતમાં ઘણી બધી મૂર્તિઓ મળી આવી છે. તો એ મૂર્તિ એટલે કે ધાતુમાંથી વસ્તુઓ બનાવવાની જે કળા છે એ કળા વિશે આપણે ભણવાનું છે. તો લખ્યું છે પ્રાચીન ભારતની
સિંધુ ખીણની હડપ્પીય સંસ્કૃતિ. હવે આ સિંધુ ખીણ છે તો એ તમારા ચેપ્ટર નંબર 4 ની અંદર આવે જ છે. હા કે ના? હા કે ના? ચેપ્ટર નંબર 4 ની જોડે જોડે ચેપ્ટર નંબર 3 લોથલ, હડપ્પા, ધોળાવીરા, મોહનજોદડો. હા કે ના? તો એ સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી, અવશેષ એટલે શું કે જ્યારે પણ આપણને મળે કે ભાઈ અહીંયા કઈક જમીનની અંદર પ્રાચીન વસ્તુ દટાયેલી છે તો આપણે એનું ખોદકામ કરીએ તો એ ખોદકામ કરતા આપણને જુદા જુદા શું મળતા હતા? અવશેષો. અને એ અવશેષોમાંથી ધ્યાન રાખજો કઈ મૂર્તિ આવી છે બેટા? કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે. કાંસુ એટલે શું? તો કાંસામાં બે વસ્તુ હોય, એક તાંબુ હોય અને બીજું હોય પ્લસ કલાઈ. બીજું કઈ વસ્તુ બેટા? કલાઈ. હવે કાંસુ એટલે શું? તો તમે ક્યારેય પણ ઓલિમ્પિક ગેમ જોઈ છે બેટા? તે ઓલિમ્પિક ગેમ છે એ જ્યારે બધી સ્પોર્ટ્સ પતી જાય એટલે જે પણ વિજેતા હોય એને ગોલ્ડ મેડલ આપે, જે સેકન્ડ નંબર પર આવે એને સિલ્વર મેડલ આપે, જે થર્ડ નંબર પર આવે એને બ્રોન્ઝ. બ્રોન્ઝને જ કહેવાય કાંસુ. બ્રોન્ઝને શું કહેવાય બેટા? કાંસુ. અને એની અંદર બે વસ્તુ મિક્સ હોય, તાંબુ અને કલાઈ. તો આમ હડપ્પીય સંસ્કૃતિમાંથી કાંસાની નર્તકી, નર્તકી એટલે નાચતી, જો આવી રહી બેટા, કાંસાની નર્તકી મળી આવી હતી. કુષાણ વંશના રાજાઓના સમયથી જ ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. યાદ કરો ચેપ્ટર નંબર 4 તક્ષશિલા વિદ્યાપીઠ. હા કે ના? તો એ વિદ્યાપીઠમાંથી જ ભગવાન બુદ્ધની પ્રતિમાઓ પ્રાપ્ત થવાનું શરૂ થઈ ગયું હતું. પણ કયા યુગમાં? તો કે કુષાણ વંશના રાજાઓના સમયમાં. કયા રાજાઓના સમયમાં? કુષાણ વંશના રાજાઓના સમયથી જ ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મળવાનું શરૂ થઈ ગયું હતું. 10મી અને 11મી સદીમાં ભારતમાં ધાતુમાંથી શિલ્પો બનાવવાની કળા પૂરજોશમાં શરૂ થઈ ગઈ હતી. હવે મેં તમને 10મી અને 11મી સદી બધું જ સમજાવ્યું છે. 10મી સદી એટલે 900 થી લઈને 1000, જ્યારે 11મી સદી એટલે 1000 થી લઈને 1100. હા કે ના? તો સાદી ભાષામાં કહું તો ભારતમાં ઈસવીસન 900 થી લઈને 1100 આ 200 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં ધાતુઓના શિલ્પો બનાવવાની કળા બહુ પ્રખ્યાત પૂરજોશમાં ચાલુ થઈ ગઈ હતી. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓ. હવે આ ચોલ રાજાઓ ક્યાં સાંભળ્યો છે એ તમને કહી દઉં છું. આ ચોલ રાજાઓ તમે ચેપ્ટર નંબર 3 એમાં એક ટેમ્પલ આવે છે બૃહદેશ્વરનું મંદિર, જે રથ આકારનું મંદિર છે. હા કે ના? તો એ ચોલ રાજાઓએ બૃહદેશ્વર મંદિર બનાવ્યું હતું અને એ સમયમાં પણ, એ સમયની અંદર પણ ધાતુની ખૂબ જ મોટી પ્રતિમાઓ અને શિલ્પો તૈયાર કરવામાં આવતા હતા. જો આ કારીગરો દેખાય છે બેટા? આ કારીગરો અહીંયા જો અલગ અલગ મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે. શું તૈયાર કરી બેટા? મૂર્તિ. અને આ મોટા ભાગની જે મૂર્તિઓ હતી એ મોટા ભાગની મૂર્તિઓ હંમેશા કોની રહેતી બેટા? દેવી અને દેવતાઓની. કોની રહેતી બેટા? દેવી અને દેવતાઓની. બોલો, આ મુદ્દામાં ખબર પડી ગઈ? તો હવે આમાંથી ખરેખર એમસીક્યુ માં ધ્યાન શું રાખવાનું છે? તો સૌથી પહેલા સિંધુ ખીણની નદીમાંથી, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કઈ મૂર્તિ મળી આવી હતી? તો કે કાંસાની નર્તકીની મૂર્તિ મળી આવી હતી. તક્ષશિલામાંથી શું મળી આવ્યું હતું? તો કે ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. કઈ સદીમાં ધાતુ વિદ્યા પૂરજોશમાં ચાલતી હતી? તો કે 10મી અને 11મી. ક્લિયર? અને કયા રાજાઓના સમય દરમિયાન આ ધાતુ જે શિલ્પો હતા એ વધારે માત્રામાં તૈયાર થયા હતા? તો કે ચોલ રાજાના જે સમય હતા એ સમયગાળા દરમિયાન ધાતુમાંથી શિલ્પો બનાવવાની જે કામગીરી હતી એ કામગીરી પૂરજોશમાં ચાલતી હતી. આગળ એમાં જ આ સમય દરમિયાન તૈયાર થયેલું મહાદેવ નટરાજ શિવનું જગ પ્રખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો. જો બેટા, આજે છે ને નટરાજ કહેવાય. મહાદેવ શું કહેવાય બેટા? નટરાજ, જે સંગીત કલાના આદિદેવ કહેવાય છે. સંગીત કલાના શું કહેવાય બેટા? આદિદેવ. એ આદિદેવ એટલે કે મહાદેવ નટરાજનું જે શિલ્પ હતું એ પણ ધાતુ કલાનો ઉત્તમ નમૂનો છે. તો અહીંયા પૂછે કે ધાતુ કલાનો ઉત્તમ નમૂનો એટલે જવાબમાં શું હશે બેટા? મહાદેવ નટરાજ.
જેને આપણે આદિદેવ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જે મહાદેવ નટરાજ છે એ મહાદેવ નટરાજ એ કઈ કલાના, તો કે સંગીત કલા અને જોડે જોડે નૃત્ય કલા, આ બંને ક્ષેત્રમાં એમનું નામ ગૌરવની સાથે લેવામાં આવે છે. અને આ જે મહાદેવ આદિ નટરાજની જે મૂર્તિ છે એ મૂર્તિ આજે કયા મ્યુઝિયમ ની અંદર છે, તો કે ચેન્નાઈ, એના તમિલનાડુ મીન્સ તમિલનાડુની અંદર ચેન્નાઈ ના સંગ્રહાલયમાં, એટલે કે આ મ્યુઝિયમ ની અંદર આ મહાદેવ નટરાજનું શિલ્પ છે એ બહુ સારી રીતે સાચવવામાં આવેલું છે. ચેન્નાઈ તમિલનાડુના સંગ્રહાલયમાં જો મહાદેવાદી નટરાજની મૂર્તિ છે, જોડે જોડે જો આ રામ ભગવાન છે, અને રામ ભગવાનના તમે હાથમાં જોઈ શકો છો ધનુષ છે, તો કે ધનુષધારી શ્રીરામની ધાતુ પ્રતિમા પણ સચવાયેલી જોવા મળે છે. બોલો, પહેલો પોઈન્ટ ખબર પડી, ધાતુ વિદ્યા. તો ધાતુ વિદ્યામાં એટલું જ રાખવાનું છે કે સિંધુ ખીણની જે હડપ્પીય સંસ્કૃતિ હતી એમાં કાંસાની નર્તકીની મૂર્તિ મળી આવી હતી. તક્ષશિલામાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. ત્રીજું, 10મી અને 11મી સદીમાં પૂરજોશમાં ચાલતું હતું. ચોલ વંશના રાજાઓએ બહુ વધારે માત્રામાં ધાતુ શિલ્પો તૈયાર કર્યા હતા. ધાતુ કલાનો શ્રેષ્ઠ નમૂનો તો મહાદેવ નટરાજ એટલે કે આદિદેવ છે. અને છેલ્લું કે ચેન્નાઈનું જે સંગ્રહાલય છે એ સંગ્રહાલયની અંદર ધનુષધારી શ્રીરામની પ્રતિમા પણ સાચવવામાં આવેલી છે. તો અહીંયા તમારી ધાતુ વિદ્યા પૂરી થાય છે. અહીંયા તમારી ધાતુ વિદ્યા શું થાય છે બેટા? પૂરી થાય છે. જો અહીંયા તમે મસ્ત મજાનો એક પિક્ચર જોઈ શકતા હશો. એમાં પહેલા અને બીજું પિક્ચર છે એમાં મહાદેવ નટરાજ એટલે કે આદિદેવ નટરાજ જો એમને એક મુદ્રામાં ઉભા છે આવી રીતે. હા કે ના? ક્લિયર? તો એ નૃત્ય કલાને રિપ્રેઝન્ટ કરતા દેવ ગણવામાં આવે છે. અને બીજા છે ધનુષધારી શ્રીરામ. આ બંને મૂર્તિઓ છે એ આ બંને મૂર્તિઓ ભારતના તમિલનાડુના ચેન્નાઈના સંગ્રહાલયમાં, ચેન્નાઈના મ્યુઝિયમમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. વધીએ બેટા આપણે આગળ. ગુપ્ત રાજાઓ ના સમયથી સારનાથમાંથી, સારનાથ તમને યાદ હોય ચેપ્ટર નંબર 3, સારનાથનો સ્તંભ, સાંચીનો સ્તંભ, હા કે ના સ્તૂપ, બસ એમાંથી તો સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુની પ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની કઈ પ્રતિમા બેટા? તાંબાની મૂર્તિઓ, મથુરામાંથી મળી આવેલી જૈન પ્રતિમા એ ધાતુ વિદ્યાના કયા નમૂના છે બેટા? શ્રેષ્ઠ નમૂના છે. જો અહીંયા તમે બધા અલગ અલગ ધાતુની પ્રતિમા જોઈ શકતા હશો. ધાતુમાંથી બનાવેલા કલાત્મક દેવી અને દેવતા, મેં તમને હમણાં જ કીધું કે મોટા ભાગે ધાતુમાંથી એક જ વસ્તુ બનાવતી, દેવી અને દેવતાઓની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવતું હતું. જોડે જોડે પશુ પંખીઓ જુઓ, હા કે ના? હિંચકાની સાંકળો, જે હિંચકા બેસવા માટેના જે સાંકળો જો એકદમ કલાત્મક છે. આપણા ઘરમાં એકદમ સાદી જોવા મળે. જે રાજા અને મહારાજા હતા પૈસા વાળા હતા, આપણા જેવા નતા. હા બેટા? તો એ પૈસા વાળા જે રાજા મહારાજા જો અહીંયા જે હિંચકો બાંધવા માટે જે સાંકળ છે એ સાંકળ પણ અલગ અલગ ધાતુમાંથી અને એટ્રેક્ટિવ હોય એવી ધાતુની સાંકળ બનાવતા હતા. સોપારી કાપવાની વિવિધ પ્રકારની સુડીઓ, સોપારી કાપવા માટે સુડી વપરાય. સોપારી કાપવા માટે શું બેટા? સુડી. તો એ સુડી એ પણ અલગ અલગ ધાતુની બનાવતા હતા. જોડે જોડે કલાત્મક દીવીઓ, જો આ કલાત્મક દીવી દેખાય છે તમને, જો એક અહીંયા દીવી દેખાઈ, પછી આ બીજી દીવી દેખાઈ, આ બીજી દીવી દેખાઈ, હા કે ના? જો આ ત્રીજી દીવી દેખાઈ, હા કે ના? તો આમ આપણે દિવાળીમાં જે દીવડા પ્રગટાઈએ છીએ ને, તે દીવડા પ્રગટાવવા માટેની દેવીઓ એ પણ અલગ અલગ કલાત્મક, આંખોને જોઈને જ મન મોહિત કરી નાખે એવી દેવીઓ એ ધાતુ શિલ્પના મહત્વના ગણવામાં આવે છે. બોલો, ખબર પડી ગઈ? તો અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, મોટા ભાગે તમને મૂર્તિ મળી છે તો બધી ભગવાન બુદ્ધની જ મૂર્તિ મળી છે. કોની મૂર્તિ મળી છે બેટા? ભગવાન બુદ્ધની જ મૂર્તિઓ આપણને સાંસ્કૃતિક વારસામાં મળેલી છે. આગળનો સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે રસાયણ વિદ્યામાં ભારતે કરેલી પ્રગતિનું વર્ણન કરો. તો સાંભળજો, અહીંયા ધ્યાન રાખજો, એક એક વસ્તુ ડિટેલમાં સમજાવીશ, ચોપડી લઈને બેસજો, ટીક કરતા જજો કે કયા શબ્દ તમારા આન્સરમાં આવવા જ જોઈએ. આટલા વર્ડ્સ આવશે તો તમને 4 માંથી 4 તમારો બોર્ડનો પેપર ચેકર આપતા પણ અચકાશે નહીં કે આ છોકરાએ ખરેખર દિલને સ્પર્શી જાય
પૂરેપૂરા માર્ક્સ આપી દેવાય એવું મસ્ત મજાનું સુંદર વર્ણન કરેલું છે. તો સૌથી પહેલા રસાયણ શાસ્ત્ર, જેને આપણે સાદી ભાષામાં કેમેસ્ટ્રી કહીએ છીએ. શું કહીએ બેટા? કેમેસ્ટ્રી. તમને બધા જ અત્યારે વિજ્ઞાન ભણો જ છો અને વિજ્ઞાનના ટોટલ 3 ભાગ છે. એક ભૌતિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન એટલે શું બેટા? ફિઝિક્સ. બીજું છે જીવ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન એટલે કહેવાય બાયોલોજી. અને ત્રીજું છે રસાયણ શાસ્ત્ર, જેને કહેવાય કેમેસ્ટ્રી. જેને શું બેટા? કેમેસ્ટ્રી. અને તમને અંકિત સરે કેમેસ્ટ્રીના મસ્ત મજાના વિડીયો બનાવીને તમને સમજાવતા હોય છે, હા કે ના? એટલે કે તડાકા ને ભડાકા કરવાનું શાસ્ત્ર એટલે રસાયણ શાસ્ત્ર. તો રસાયણ શાસ્ત્ર છે એ કેવું વિજ્ઞાન છે? તો કે પ્રયોગાત્મક, એટલે એને પ્રેક્ટિકલી સમજવું પડે, પ્રેક્ટિકલી જ વસ્તુ કરી શકીએ છીએ. બોલો, પહેલો મુદ્દો યાદ રહી ગયો. તો રસાયણ શાસ્ત્ર છે એ કેવા પ્રકારનું વિજ્ઞાન છે? પ્રયોગાત્મક વિજ્ઞાન છે. તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. આપણને બધાને ના ખબર હોય, પણ હું તમને કહી શકું છું કે ફાર્મા કંપનીઝ હોય છે, એ ફાર્મા કંપની દવાનું ઉત્પાદન કરતી હોય છે. તો એ દવાનું ઉત્પાદન કરવા માટે અલગ અલગ કન્ટેન્ટને મિક્સ કરીને પછી એ દવા મનુષ્યની સ્વાસ્થ્ય માટે એને જે રોગ છે એ રોગને મટાડી શકે છે કે નહીં, તો એના માટે એ લોકોએ કેમેસ્ટ્રી લેબમાં, એટલે કે એમની જે લેબ છે, રિસર્ચ લેબ છે, એ રિસર્ચ લેબની અંદર એ લોકોએ શું કરવું? એક્સપેરિમેન્ટ કરવા પડે, હા કે ના? તો અહીંયા જે પણ આ જે ધાતુ હોય છે એ ધાતુમાં શું લાવવાનું બેટા? પરિવર્તન. અને પરિવર્તન લાવ્યા પછી એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માણસના સ્વાસ્થ્યને એકદમ સ્વસ્થ બનાવી શકે એના માટેની જરૂરી જે ઔષધિ છે એ ઔષધિના નિર્માણમાં ઉપયોગી છે. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન, જેઓ ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. 1 માર્ક્સનો આઈએમપી એમસીક્યુ કે કોને રસાયણ શાસ્ત્રના પિતા માનવામાં અથવા આચાર્ય માનવામાં આવે છે? તો જવાબ માત્ર એક, સાઉથનો હીરો નાગાર્જુન. સાઉથનો હીરો કોણ બેટા? નાગાર્જુન. એટલે કે રસાયણ શાસ્ત્રના આચાર્ય, બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને માનવામાં આવે છે. અને કેમ એમને આચાર્ય માનો? આચાર્ય એટલે બધી જ વસ્તુમાં નિષ્ણાંત હોય, વિદ્વાન હોય. તો અહીંયા લખ્યું છે તેઓ વનસ્પતિ અને ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની પણ શું કરતા હતા બેટા? ભલામણ કરતા હતા. જો વનસ્પતિ, આપણા ત્યાં પહેલા તો બેટા અત્યારે આપણે પેલી લાલ પીળી ગોળીઓ લઈએ છીએ. આપણને કેવું તાવ આવે, મમ્મી સ્ટોપેક આપને, મમ્મી ક્રોસિન આપને, હા કે ના? શરીરમાં તાવ આવ્યો હોય તો આપણે ડોક્ટરને ના બતાવીએ, પેલા શું કરીએ? ઘરે આપણે આપણી દવા લેતા હોઈએ. ઘરે દવા એટલે મમ્મી હું ડોલો 650 લઈ લઉં, તો કે ના, હા કે ના? તો એની જગ્યાએ પહેલા છે ને બધી જ દવાઓ વનસ્પતિ ઔષધિ હતી. જેમ કે આપણને ખાંસી થઈ હોય તો આપણે તો ડોક્ટરના ત્યાં જઈએ અને ડોક્ટર મસ્ત મજાની આપણને સિરપ લખીને આપે અને એ સિરપ આપણે પીવી પડે. પણ પહેલાના સમયમાં તુલસી અને અરડુસી, ઇવન આજે પણ કેટલાક ઘરોમાં વસ્તુ જોવા મળે છે કે જ્યારે પણ શરદી અને ખાંસી થઈ હોય તો એ અરડુસો અને તુલસીને એક ખાંડણી હોય એમાં વાટીને એને ઉકળીને એનો રસ બનાવવામાં આવે અને એ રસ પીવામાં આવે, જેથી આપણને ગળામાં અને નાકની શરદીમાં મસ્ત મજાની રાહત થતી જોવા મળે છે. તો પહેલાના સમયે શું હતું? પહેલા વનસ્પતિનો ઉપયોગ કરો દવા તરીકે. જો એ ના મટે તો એની જોડે જોડે કઈ લેવાની બેટા? રસાયણ ઔષધિ વાપરવાની. પણ આપણે અત્યારના વર્તમાન યુગમાં ઊંધું કરીએ છીએ. પહેલા રસાયણ વાળી દવા લઈએ છીએ, એનાથી ફરક ના પડે તો આપણે આયુર્વેદિક દવા, આયુર્વેદિક એટલે વનસ્પતિ ઔષધિઓ તરફ વળીએ છીએ. જો આપણા નાગાર્જુન છે, જો આ નાગાર્જુન જો અહીંયા ગ્રંથ લખે જ છે, એ ગ્રંથની બાજુમાં જો આ અલગ અલગ દવાઓ છે. અલગ અલગ શું છે બેટા? વનસ્પતિ છે. અને એ વનસ્પતિમાંથી કઈ દવા બનાવી, એ દવાનો ઉપયોગ શાની માટે કરવો, કેવી રીતે કરવો, દવા કેવી રીતે બનાવવાની, એ બધી જ વસ્તુનો ઉલ્લેખ આ આપણા જે નાલંદા વિદ્યાપીઠના જે આચાર્ય હતા, એ મહાન આચાર્ય એટલે કે નાગાર્જુને અહીંયા રસાયણ શાસ્ત્રમાં સૌથી મહત્વની, સૌથી મોટી અને સૌથી અદ્વિતીય ભૂમિકા ભજવી છે. બરોબર, યાદ રહી ગયું બેટા? તો હવે તમે એવું કીધું સાહેબ, તમે તો કીધું ને કે આઈએમપી કયા શબ્દ? તો પહેલું કયું વિજ્ઞાન છે? તો કે પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ શબ્દ આવો જ જોઈએ. બીજું, તેમાં પરિવર્તન કરીને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવી દવાનું નિર્માણ કરવાનું બેટા? જરૂરી ઔષધિઓનું નિર્માણમાં ઉપયોગી છે. ત્રીજું, બીજો મુદ્દો કે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા બેટા? નાગાર્જુન. અને એ નાગાર્જુનને રસાયણ શાસ્ત્રના શું કહેવાય બેટા? આચાર્ય કહેવાય છે. એમણે વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધિ વાપરવાની શું કરી બેટા? ભલામણ કરી છે. બોલો, આટલું કરો એટલે 2 મુદ્દા આવડી ગયા.
આટલું કરો એ 2 મુદ્દા આવડી ગયા. બોલો ખબર પડે છે? હા કે ના? જો અહીંયા જો આ એમના જે અનુયાયીઓ એમને અંડરમાં જે કામ કરતા વ્યક્તિ હોય એ કામ કરતા વ્યક્તિઓ અહીંયા જે ગ્રંથમાં જે પણ લખેલું છે એ ગ્રંથ પ્રમાણે એમાં મિક્સ કરીને દવાનું શું કરતા હોય છે બેટા? નિર્માણ કરતા હોય છે. બોલો રસાયણશાસ્ત્રમાં પહેલા 2 મુદ્દા ક્લિયર થઈ ગયા બેટા? આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? આગળ જોઈએ. ત્રીજું, તેમણે એટલે કે આચાર્ય નાગાર્જુને કયા 2 પુસ્તકો લખ્યા છે? કે રસ રત્નાકર, રસ રત્નાકર અને આરોગ્ય મંજૂરી નામના પુસ્તકો લખ્યા છે. જો અહીંયા 2 રસ રત્નાકર અને આરોગ્ય મંજૂરી નામના પુસ્તકો કોના દ્વારા લખવામાં આવે છે? કે આચાર્ય નાગાર્જુન દ્વારા લખવામાં આવેલા છે. હવે આ જે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામની જે પુસ્તકની બુકો છે એ પુસ્તકની બુકોમાં એમણે એક સૌથી મહત્વની શોધ કરી છે. તમને બધાને ખબર છે પારો, મર્ક્યુરી. એ મર્ક્યુરી શું હોય કે આપણે જ્યાં નાખીએ ત્યાં કાણું પડીને બહાર આવી જાય. હા કે ના? તો જે પારો છે એ પારાને આપણે પેલા બાળી કાઢવાનો. પારાને આપણે શું કરવાનું બેટા? બાળી કાઢવાનો. બાળી નાખ્યા પછી એનું શું થવાનું બેટા? ભસ્મ થવાનું. એટલે પારાની પેલા શું બનાવવાની બેટા? ભસ્મ. અને ભસ્મ બનાવ્યા પછી એને શેના તરીકે ઉપયોગ કરવાનો બેટા? ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કોણે કરી હતી બેટા? આચાર્ય નાગાર્જુને કરી હતી. બોલો ખબર પડે છે? એમણે શું કર્યું? જે પારો છે એ પારાને બંધ કરી નાખો, બાળી નાખો. હવે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુને બાળીએ એમાંથી રાખ એટલે કે ભસ્મ બને અને એ ભસ્મનો ઔષધ તરીકે કેવી રીતે ઉપયોગ કરવાનો? કારણ કે આપણને બધાને ખબર છે કે પારો છે એ ઝેરી પદાર્થ છે. કયો પદાર્થ છે બેટા? ઝેરી પદાર્થ છે. હવે આ ઝેરી પદાર્થને બાળીને જે ભસ્મ બનશે એ પણ ઝેરી જ બનવાની બેટા. અને એ ઝેરી વસ્તુનો આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ તો ઘણા બધા લોકોને મૃત્યુ પામવાની શક્યતા રહેલી છે. તો અહીંયા જે આપણા જે આચાર્ય નાગાર્જુન છે એમણે એવી શોધ કરી કે જે પારો છે એ પારામાંથી પહેલા શું બનાવવાનું બેટા? ભસ્મ. અને ભસ્મમાંથી ભસ્મનો ઉપયોગ શાનાથી કરવાનો? ઔષધ તરીકે. જો અહીંયા આ જો આ પારો દેખાય છે બેટા, જેને આપણે મર્ક્યુરી કહીએ છીએ, એ મર્ક્યુરીને આપણે બાળી નાખી અને બાળી નાખ્યા પછી એને ભસ્મ બનાવી. હા કે ના? અને ભસ્મ બનાવ્યા પછી એનો શાના તરીકે બેટા? ઔષધ તરીકે. જો અહીંયા બાળવામાં આવે છે. મર્ક્યુરીને ઊંચા તાપમાને બાળવામાં આવે અને બાળીને એમાંથી શું બનાવવામાં આવે? ભસ્મ બનાવવામાં આવે. અને ભસ્મ બનાવ્યા પછી એ ભસ્મનો શેના તરીકે ઉપયોગ કરવામાં આવે છે? ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. 5મું, નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ માટે અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા, જેને આપણે કહીએ છીએ કેમેસ્ટ્રી લેબ, અને ભઠ્ઠીઓનું પણ નિર્માણ કર્યું હતું. હા કે ના? ક્લિયર? જેમ કે તમે તમારી સ્કૂલ છે તો તમારી સ્કૂલની અંદર કેમેસ્ટ્રી લેબ હોય ને હોય જ. અને જોડે જોડે શું છે બેટા? ભઠ્ઠી. કારણ કે અમુક એવા પદાર્થ હોય જેને સતત ગરમાવવું પડે, ટેમ્પરેચર આપવું પડે. હા કે ના? બોલો આ 3 મુદ્દા ખબર પડી ગઈ. પહેલા મુદ્દામાં પ્રયોગાત્મક વિજ્ઞાન છે. બીજા મુદ્દામાં આચાર્ય નાગાર્જુનને રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. મુદ્દા નંબર 3, એમણે 2 પુસ્તકો લખ્યા હતા, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. નાગાર્જુને રસાયણ શાસ્ત્રના ક્ષેત્રમાં કરેલી મહત્વની શોધ કઈ છે? તો એમની મહત્વની શોધ કે પારાની શું બનાવવાની? ભસ્મ. અને ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરવાનો. પ્લસ હવે એ જે નાલંદા વિદ્યાપીઠ છે, નાલંદા વિદ્યાપીઠમાં ખાલી એકલા આચાર્ય નાગાર્જુન હશે? ના, એમની જોડે શીખવા માટે ઘણા બધા શિષ્યો પણ હશે. તો એ શિષ્ય આ બધી જ વસ્તુ પ્રેક્ટિકલી શીખી શકે એની માટે એમની પોતાની શોધી બેટા પ્રયોગશાળા મીન્સ એટલે કે રસાયણ શાળા, જેને કે કેમિસ્ટ્રી લેબ અને ભઠ્ઠીઓ પણ બનાવેલી હતી. હવે સાંભળજો, આ આખો ક્વેશ્ચન તો રસાયણ શાસ્ત્રનો છે જ, પણ તમને એવું પૂછે કે રસાયણ શાસ્ત્ર ક્ષેત્રે ભારતે સિદ્ધ કરેલી સિદ્ધિઓ વર્ણવો. તેમાં મુદ્દા નંબર 7 આવશે, મુદ્દા નંબર 8 આવશે અને મુદ્દા નંબર 9 આવશે, જે 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. જો આવી રહી આગળના પેજ પરથી કદાચ પાછળના પેજ પર આવી ગયું. જો આ ભઠ્ઠીઓ દેખાય છે બેટા? અહીંયા જો બધા અલગ અલગ કેમિસ્ટ્રીના સાધનો મૂકેલા છે. જો હા કે ના? તો આ રીતની પોતાના જે શિષ્યો છે એ શિષ્યો અભ્યાસ કરી શકે એના માટે ત્યાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ બનાવવામાં આવેલી હતી. રસાયણ શાસ્ત્રની અંદર મુખ્ય રસ, ઉપરસ એમ 10 પ્રકારના વિષ તેમજ વિવિધ ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવેલું છે.
તો યાદ રાખજો રસાયણશાસ્ત્રમાં શેનું શેનું વર્ણન કરે તો મુખ્ય રસ, પછી 10 20 10 પ્રકારના વિષ, ઉપરસ અને વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન પણ એ આપણા રસાયણશાસ્ત્રના ગ્રંથો એટલે કે આરોગ્ય મંજરી અને રસ રત્નાકરની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે અહીંયા ભારતે રસાયણશાસ્ત્રમાં કઈ સિદ્ધિઓ હાંસલ કરી એની વાત કરવાની છે. તો ભારતના બિહાર રાજ્યમાં આવેલા ભાગલપુર જિલ્લાની અંદર શું આવેલું છે બેટા સુલતાનગંજ. શું આવેલું છે બેટા સુલતાનગંજ. એમાંથી ભગવાન બુદ્ધની કેટલા ફૂટ ઊંચી 7 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની તાસ એટલે તાંબાની મૂર્તિ મળી આવી છે. તો સાંભળજો બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી 7 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની કઈ મૂર્તિ બેટા તાસની મૂર્તિ મળી આવી છે. જો બાજુમાં લખેલું છે, બાજુમાં દોરેલું છે. હા કે ના આવી 7 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની પ્રતિમાઓ આપણને મળી આવી છે. આ ભારતે પહેલી સિદ્ધિ હાંસલ કરી. હવે વાત કરીએ બીજી સિદ્ધિની. બીજી સિદ્ધિમાં શું છે તો કે હવે પહેલા આપણને મળ્યું હતું બિહારમાંથી, હવે આપણને મળ્યું છે નાલંદા વિદ્યાપીઠમાંથી. તો નાલંદા વિદ્યાપીઠની અંદર પણ ભગવાન બુદ્ધની જ પ્રતિમા મળી આવી છે અને એ ભગવાન બુદ્ધની પ્રતિમા કેટલા ફૂટ છે તે બેટા 18 ફૂટ. પહેલી 7 ફૂટ હતી, આ કઈ છે બેટા 18 ફૂટ ઊંચી આપણને ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી છે, જે રસાયણશાસ્ત્રના અસાધારણ પ્રગતિનો કેવો નમૂનો કહેવાય છે બેટા શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. અને છેલ્લો બેટા દિલ્હીમાં આવેલું છે. છેલ્લું કહેવાય છે બેટા દિલ્હી. તો લખ્યું છે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્યએ દિલ્હીમાં મહેરૌલી પાસે, દિલ્હીમાં ક્યાં બેટા મહેરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો એક વિજય સ્તંભ, વિજય એટલે કે લોહ સ્તંભ, જો આ લોહ સ્તંભ દેખાય છે આખો લોખંડનો બને છે લોહ સ્તંભ એટલે લોખંડનું બનેલું હોય. હવે હું તમને સાદી ભાષામાં કહું છું, તમે એક્સપેરિમેન્ટ કરી જોજો. અત્યારે તો આપણા ત્યાં વરસાદ ઓછો પડે છે, પણ તમે એક લોખંડની વસ્તુ તમારા ટેરેસ પર એટલે કે ધાબા પર મૂકી આવજો અને એમાં એને તાપમાન મળશે એટલે ગરમી મળશે અને ક્યારેક કદાચ ભાગ્ય કરીને વરસાદ પડી જાય તો એ વરસાદ પડવાને કારણે એ જે આખું લોખંડ છે ને એ લોખંડ કટાવા લાગે. શું લાગે બેટા? કટા. એટલે લોખંડ છે એ થોડુંક લાલ પડતું જાય છે. શું પડતું બેટા? લાલ પડતું જાય છે. પણ આ જે લોહસ્તંભ હતો એ લોહસ્તંભ એવી રીતે બનાવ્યો છે કે આજ દિન સુધી એને ટાઢ અને તડકો એટલે ઠંડી અને તડકો મળ્યો છે, વરસાદ મળ્યો છે, છતાં પણ તેને કાટ લાગ્યો નથી, જે રસાયણશાસ્ત્રની આશ્ચર્યજનક બાબત છે. હવે નોર્મલી આપણે ત્યાં કોઈ પણ વસ્તુ છે ને ઠંડી ગરમી અને વરસાદ મળે તો એ વસ્તુમાં કાટ લાગે પણ આ એક એવો વિજય સ્તંભ છે, આ એક એવો લોહ સ્તંભ છે જેને ગરમી પણ મળી છે, ઠંડી પણ પડી છે અને વરસાદ પણ પડ્યો છે, છતાં પણ એને કાટ લાગ્યો નથી, જે રસાયણશાસ્ત્રની સૌથી મોટી સિદ્ધિ કહી શકાય. બોલો ખબર પડી ગઈ? તો આ તમે ટોટલ 9 મુદ્દા યાદ રાખો તો તમારા 4 માંથી 4 માર્ક્સ કન્ફર્મ. ચલો 9 મુદ્દાનું ક્વિક રિવિઝન. પહેલું પ્રયોગાત્મક વિજ્ઞાન, બીજું આચાર્ય નાગાર્જુન એ રસાયણશાસ્ત્રના આચાર્ય, ત્રીજું રસ રત્નાકર અને આરોગ્ય મંજરી, ચોથું પારાની ભસ્મને ઔષધિ તરીકે ઉપયોગ કરવાની, પાંચમું શિષ્યોને શીખવા માટે સ્વયં રસાયણશાસ્ત્રની શાળા અને ભઠ્ઠીઓ બનાવવામાં આવી હતી. 6થા નંબર પર એમણે મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું વર્ણન કરેલું છે. એના પછી એમની 3 સિદ્ધિ. તો સૌથી પહેલા બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ માંથી 7 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિ મળી આવી છે. બીજી વાત કરીએ નાલંદા, તો નાલંદા વિદ્યાપીઠમાંથી પણ ભગવાન બુદ્ધની મૂર્તિ મળી આવી છે, જે 18 ફૂટ ઊંચી, જે કેટલી ફૂટ ઊંચી બેટા? 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી છે. અને છેલ્લે આપણે વાત કરીએ દિલ્હી, તો દિલ્હીમાં એક લોહસ્તંભ આવેલો છે. લોહસ્તંભ બનાવ્યો કોણ? તો ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યએ બનાવેલો હતો. એ લોહસ્તંભને ટાઢ, તડકો અને વરસાદ મળ્યો છે, છતાં પણ એને એક પણ જગ્યાએ કાટ લાગ્યો નથી. તો અહીંયા આપણું આ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5
એમાં પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે. બોલો ખબર પડી ગઈ? હા કે ના? હા કે ના? 2 મિનિટ બેટા. ચલો હવે આપણે પહેલો ક્વેશ્ચન પતી ગયો. હવે વાત કરીએ બીજો ક્વેશ્ચન, જે મારો સૌથી મોસ્ટ ફેવરેટ છે. મારો કેવો છે બેટા? મોસ્ટ ફેવરેટ. ને એટલું યાદ રાખજો, જો મારી વસ્તુ ફેવરેટ હોય તો બોર્ડની ફેવરેટ હોય ને હોય જ. એટલે કે બોર્ડની એક્ઝામ માટે આ ક્વેશ્ચન સૌથી મોસ્ટ આઈએમપી છે. બોર્ડની એક્ઝામ માટે આ ક્વેશ્ચન કયો છે બેટા? સૌથી મોસ્ટ આઈએમપી. એની વાત કરીએ. પ્રાચીન ભારતે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓનું વર્ણન કરો. સાહેબ, આ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા એટલે શું? સાદી ભાષામાં કહું, મેડિકલ. મેડિકલ ક્ષેત્રે ભારત જોડે કઈ કઈ સિદ્ધિઓ હતી એ સિદ્ધિઓની વાત કરવાની છે. તો અહીંયા વૈદિક શાસ્ત્રમાં 3 મહત્વના અને સૌથી મહાન ઋષિ આવશે. એમાં પહેલું મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાગ્ભટ. આ ત્રણેય વ્યક્તિઓએ પોતાના સંશોધનોથી અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે. ક્લિયર? અહીંયા તો જો મેં 3 મૂકી દીધા. જો આપણા મહર્ષિ ચરક છે. હવે મહર્ષિ ચરક એટલે સાંભળજો, મહર્ષિ ચરક એટલે ઔષધિઓ બનાવવા વાળા. મહર્ષિ ચરક એટલે ઔષધિ બનાવવા વાળા. મહર્ષિ સુશ્રુત એટલે ઓપરેશન વાળા. મહર્ષિ સુશ્રુત એટલે કોણ બેટા? ઓપરેશન વાળા. અને ત્રીજું મહર્ષિ વાગ્ભટ, જે વાત પિત્ત અને કફ, આપણને જે વાત પિત્ત અને કફ નામના જે રોગો થાય છે એ રોગોના નિવારણ માટેની ઔષધિઓ બનાવવા માટે. ક્લિયર? તો અહીંયા યાદ રાખજો, વૈદિક શાસ્ત્ર એટલે મેડિકલ ક્ષેત્રમાં 3 મહાન ઋષિ હતા: મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વાગ્ભટ. કયા 3 બેટા? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વાગ્ભટ નામના આ 3 ઋષિઓએ અહીંયા વૈદિક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે. વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 થી વધારે વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કરેલું છે. એટલે સાંભળજો, 2000 કરતા વધારે આયુર્વેદિક દવાઓ બનાવનાર ઋષિ કોણ હતા? તો કે મહર્ષિ ચરક. તમને યાદ કરો, આનો એક મને એક એક્ઝામ્પલ અત્યારે લાઈવમાં યાદ આવ્યું છે, હું તમને કહું છું. યાદ કરો, જ્યારે ભગવાન રામ અને ભગવાન લક્ષ્મણ જ્યારે લંકા પોતાની સીતા માતાને લેતા, પોતાની માતા અને પોતાના ભાભી એવા કે શ્રીરામ ભગવાનના પત્ની એટલે કે સીતા માતાને જ્યારે લેવા જાય છે ત્યારે એમને છાતીએ બાણ વાગી જાય છે. એ બાણ વાગી જાય તો એના માટે ત્યાંના જે ઋષિ હોય એ ઋષિ શું કહે છે કે મારે જડીબુટી જોઈશે. ને એ જડીબુટી લેવા માટે કોને મોકલે છે? આપણા મહાન બળવાન હનુમાન દેવને મોકલે છે બેટા. પણ હનુમાન દેવ તમારા મહારાજ એવા છે બેટા. આપણને મમ્મી શું કે લીમડો લઈને આય, તો આપણે લઈને આવીએ પુદીનો. પુદીનો કે તો આપણે લઈને આવીએ કે કોથમીર. હા કે ના? તો ભગવાન હનુમાન પણ આપણા જેવા હતા. એમને જડીબુટીમાં ખબર ના પડી ને, આખો પર્વત, આખો પહાડ પોતાના હાથ પર લઈને ત્યાં આવતા રહ્યા. પછી કીધું, ઋષિ તમારે જે જડીબુટી જોઈએ, જે ઔષધિ જોઈએ એ ઔષધિ લઈ લો, પણ મારા પ્રભુના ભાઈ એવા લક્ષ્મણને સાજા માજા તાજા કરી દો. તો અહીંયા વૈદિક શાસ્ત્રની અંદર મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથની અંદર 2000 કરતા વધારે વનસ્પતિનું વર્ણન કરેલું છે. મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા એટલે વાડકાપ વિદ્યાની શસ્ત્રક્રિયા. વાડકાપ એટલે શું? તો આપણે ત્યાં નોર્મલી કોઈ પણ ઓપરેશન કરાવવું હોય તો ઓપરેશન કરવા માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, અલગ અલગ સાધનોનો વપરાશ થાય. તો એ અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીને ચીરફાડ કરવામાં આવે. શું કરવા બેટા? ચીરફાડ. તો એ ચીરફાડને કહેવાય વાડકાપ ક્રિયા. કઈ કહેવાય બેટા? વાડકાપ ક્રિયા એટલે કે શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. બેટા અત્યારે આપણા ત્યાં કેવું કે ચક્કુ હોય, ચક્કુ બુઠી જાય તો એને ધાર કરાવવી પડે. પણ આમણે એવા સાધન બનાવ્યા હતા કે આપણા જે માથાનો એક વાળ છે ને, એ વાળને કદાચ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનથી આમ કરું ને તો એક વાળના કેટલા ભાગ થઈ જતા? 2 ભાગ થઈ જતા. ક્લિયર? તો અહીંયા એમણે એવા ધારદાર સાધનો બનાવ્યા હતા કે માથાનો જે વાળ છે એ માથાના વાળને પણ 2 ભાગમાં વિભાજિત કરી શકતા એવા ધારદાર સાધનો કોના દ્વારા બનાવવામાં હતા? મહર્ષિ સુશ્રુત. અને મહર્ષિ સુશ્રુતે આ બધી જે વાડકાપની ક્રિયા છે, જે શસ્ત્રક્રિયા છે, જે ઓપરેશનની જે પણ ક્રિયા છે, એ બધી ક્રિયાનો ઉલ્લેખ કયા ગ્રંથમાં લખેલો છે બેટા? સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં લખેલો છે. આગળ જોઈએ,
ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ સંહિતા પ્રત્યેક વૈદ્ય એટલે પ્રત્યેક ડોક્ટરના માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ શું છે બેટા ઉપયોગી બને છે. એટલે કે પહેલાના સમયમાં તમારે મેડિકલ ક્ષેત્રમાં કોઈ પણ મદદ જોઈતી હોય તો 3 ગ્રંથનો અભ્યાસ કરવો પડે. તમારે જો ડોક્ટર બનવું હોય તો ડોક્ટર બનવા માટે 3 પુસ્તકો વાંચવા પડે. પહેલું કયું તો કે ચરકનું ચરક સંહિતા, બીજું સુશ્રુત તો સુશ્રુતનું સુશ્રુત સંહિતા અને ત્રીજું વાગ્ભટ તો વાગ્ભટનું વાગ્ભટ સંહિતા. બધામાં સંહિતા 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 એ 3 પુસ્તકો થઈ જાય. પ્રાચીન ભારતમાં ઔષધ શાસ્ત્ર, ઔષધ એટલે દવાઓ બનાવવાનો જે શાસ્ત્ર છે એમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીજ્ય ઔષધિનો વિપુલ ભંડાર છે. એટલે ખનિજોમાંથી કઈ દવા બનાવી શકાય, વનસ્પતિમાંથી કઈ દવા બની શકાય, પ્રાણીઓમાંથી કઈ દવા બનાવી શકાય એનો વિસ્તૃત ભંડાર આપેલો છે. તેમાં દવા બનાવવાની ઝીણવટ ભરી રીત કે દવા ખનિજમાંથી દવા કેવી રીતે બનાવવાની, વનસ્પતિમાંથી દવા તે દવા બનાવવાની એકદમ રીત. જેમ આપણે મેગી બનાવી હોય, આપણા મમ્મી પપ્પા બહાર ગયા હોય, આપણે કકડીને ભૂખ લાગી હોય તો આપણે ખાવી હોય મેગી. હવે બાપ જીવનમાં કઈ આપણને બનાવતા તો આવડ્યું હોય નહીં ને આપણે જોઈ કે મેગી કેવી રીતે બનાવવાની તો આપણે યુટ્યુબ ખોલી જોઈએ હાઉ ટુ પ્રિપેર મેગી, હાઉ ટુ મેક મેગી. એ તમે વિડીયો જોવો છો અને જોડે જોડે મેગી નામ પાછળ ફેરવો મેગી બનાવવાની આખી રીત લખેલી હોય છે. તો એવી જ રીતે કઈ દવા કેવી રીતે બનાવવાની એની ઝીણવટ ભરી રીત આપી હોય છે. દવાનું શું કરેલું બેટા વર્ગીકરણ કે તાવ આવે ત્યારે આ દવા, શરદી થાય ત્યારે આ દવા, માથું દુખે ત્યારે આ દવા, પેટ દુખે ત્યારે આ દવા, શરીર દુખે ત્યારે આ દવા. આમ અલગ અલગ પ્રકારની દવાનું શું કર્યું બેટા વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. એટલે કે કઈ દવા કેટલા કલાકે લેવાની, સવારે લેવાની, બપોરે લેવાની, સાંજે લેવાની, સવારે બપોર સાંજે તો જમ્યા પહેલા, જમ્યા પછી, એ બધી જ વસ્તુઓના સૂચનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલા છે. તો અહીંયા સાંભળજો, ઔષધ શાસ્ત્રમાંથી 3 વસ્તુમાંથી ઔષધિ બનાવવાની, એક ખનિજમાંથી, બીજું વનસ્પતિમાંથી અને ત્રીજું પ્રાણીમાંથી. ક્લિયર? અને આ 3માંથી કેવી રીતે દવા બનાવવાની, એ દવા બનાવવાની ઝીણવટ ભરી રીત, દવાનું વર્ગીકરણ અને દવાઓના સૂચનો આપવામાં આવેલા છે. ભારતના વૈદક શાસ્ત્રીઓએ પ્યાલા આકારનો પાટો બાંધીને રક્તનું પરિભ્રમણ શું કરતા હતા બેટા અટકાવતા હતા. જ્યારે આપણને કોઈ પણ વાગે ને તો આપણે જોજો આપણા ત્યાં અત્યારે વાગ્યું તો આપણે શું કરીએ એના પર હળદર લગાવીએ છીએ એટલે કે જે રક્ત છે એ લોહી છે એ લોહી વહીને બહાર ના આવે. પણ પહેલાના સમયમાં શું કરતા, જે વાગ્યો ને એને આગળ જોરથી ફીટ એકદમ પાટો બાંધી દે. હવે એકદમ ફીટ પાટો બાંધી દે એટલે આગળ લોહીનો પ્રવાહ આગળ આવવાનો નથી. ક્લિયર? એવો એટલે કે મહર્ષિ સુશ્રુત બીજા કયા કયા ઓપરેશન કરતા હતા? પેડું એટલે પેટનું, મૂત્રાશયના ઓપરેશનો કરતા, જોડે જોડે સારણગાંઠ, મોતિયો, પથરી, હરસમસા નાબૂદ કરતા. એટલે અત્યારની જનરેશનને જે રોગો કે જે તકલીફો થાય છે એ બધી જ વસ્તુના ઓપરેશનો મહર્ષિ સુશ્રુતે ક્યાં ના આપી દીધા છે. પણ આપણા ડોક્ટર આ બધી વસ્તુ શીખી ને આપણા જોડેથી લાખો ને કરોડો રૂપિયા પડાવતા હોય છે. તેઓ તૂટેલા નાક અને કાન ને સ્થાને નવા નાક અને કાન સાધવાની પ્લાસ્ટિક સર્જરી પણ કરતા. બોલો, પ્લાસ્ટિક સર્જરી હમણાં તમે સાંભળ્યું છે, પણ ભારતે તો પહેલા જ પ્લાસ્ટિક સર્જરી કરીને આપી દીધી છે તમને. આગળ તેઓ વાડકાપના હથિયારો બનાવવા માટે તેમજ મીણના પૂતળાને અથવા મૃત શરીરના વાડકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. આ બેટા તમને લોકોને બહુ ઓછું ખબર પડે, પણ જો તમારા ઘરમાં તમારો કોઈ ભાઈ કે કોઈ બહેન હોમિયોપેથિક હોય કાં તો MBBS માં એડમિશન લીધું હોય તો જ્યારે MBBS માં એડમિશન લીધું હોય ને ત્યારે એ લોકોને જ્યારે પ્રેક્ટિકલનો લેક્ચર હોય ને ત્યારે એમની જોડે એક ડેડ બોડી પડી હોય. ક્લિયર? એ ડેડ બોડી જોઈને લગભગ 3 થી 4 છોકરાઓ કે 3 થી 4 છોકરીઓ બેભાન થઈ જાય. એટલે આ લેબમાં આપણે રાખવું પડે ORS. શું રાખવું પડે બેટા? ORS. તો હવે શું થાય, એ જે ડેડ બોડી હોય ને એકદમ પ્લેટફોર્મ હોય, પ્લેટફોર્મની ઉપર ડેડ બોડી મૂકી હોય, ડેડ બોડી હોય ને એને અહીંયા ગળાના ભાગથી કાપી દે અને કાપીને આમ આખું ખોલી દે. કાપીને આખું શું કરે બેટા? ખોલી દે અને પછી વિવિધ અંગો અંગેનું પ્રત્યેક જ્ઞાન આપવામાં આવતું હતું. જો ડેડ બોડી હોય તો ડેડ બોડી, અને ડેડ બોડી ના હોય તો મીણનું જે પૂતળું છે એ મીણના પૂતળાની ચીરફાડ કરીને વિદ્યાર્થીઓને ઓપરેશન અંગેનું પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવતું હતું. પ્રસૂતિ વેળે એટલે પ્રેગ્નન્સીના સમયના પણ જોખમી ઓપરેશનો કરતા તેઓ સહેજ પણ અચકાતા નહીં. અને અત્યારે મારા બેટાઓ ડોક્ટર ડાયરેક્ટ ફરફરી સહી કરો, તમારી જવાબદારી, અમે ઓપરેશન કરીએ છીએ, પેશન્ટને કશું પણ થશે તો તમારી જવાબદારી. જ્યારે આજે મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત ને મહર્ષિ વાગ્ભટ પૂછ્યા વગર જ કહી દેવાનું કે ભાઈ કરીએ સાચું.
હા કે ના? કારણ કે એ લોકો જોડે એટલી આવડત હતી. બોલો, ખબર પડે છે? હવે જો આખો જે શસ્ત્રક્રિયા વાળો છે, કદાચ મેં વિડીયો, હા જો આપણે આયા મહર્ષિ સુશ્રુત આયા. જો વિડીયો પ્લે કરું છું. જો આ પહેલા આકાર જોયું. જો આ ઘૂંટણના ભાગનું ઓપરેશન કરવાનું હોય તો આ પાટો બાંધી જો એકદમ ટાઈટ બાંધી દે છે. પછી આ શસ્ત્રક્રિયા ચાલુ કરે છે એમની. હા કે ના? અને આ વસ્તુને કરવાને કારણે એમનું જે રુધિરનું પરિભ્રમણ છે એ રુધિરનું પરિભ્રમણ અટકી જતું હોય છે. આગળ એટલે કે છેલ્લી સ્લાઇડ છે આની. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના શું હતા બેટા? નિષ્ણાંત હતા. એટલે કે સ્ત્રી અને બાળકોને જે પણ રોગ થતા હોય એ રોગોનો તાત્કાલિક ઓન ધ સ્પોટ શું લાવી દેતા બેટા? નિકાલ લાવી દેતા હતા. તેઓ રોગોના કારણો, ચિહ્નોનું વર્ગીકરણ કરતા. જેમ કે આપણને બધાને ખબર છે કે અત્યારે મેલેરિયા વધારે ફેલાઈ રહ્યો છે. તો મેલેરિયા એટલે શું? કે માદા એનેફેલિસ નામના જે મચ્છર છે એ મચ્છર કરડવાના લીધે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થાય છે. હા કે ના? બીજું, પાણીનો જે ભરાવો થાય તો પાણીનો ભરાવો થવાના લીધે ડેન્ગ્યુ થવાની શક્યતા વધારે છે. ગંદુ પાણી પીવો છો તો ગંદુ પાણી પીવાના લીધે કમળો થવાની શક્યતા છે. તો અહીંયા કયો રોગ કઈ વસ્તુના લીધે થયો છે એના માટેના ચિહ્નોનું વર્ગીકરણ આપતા જોડે જોડે જો કઈ તો દીધું કે અમને ડેન્ગ્યુ થયો છે, અમને મેલેરિયા થયો છે, અમને કમળો થયો છે, તો એ કીધા પછી એ રોગોનું શું કરતા બેટા? નિદાન. એટલે કે એ રોગની એ લોકો શું કરતા બેટા? ટ્રીટમેન્ટ કરતા. શું કરતા બેટા? ટ્રીટમેન્ટ. જેમ તમે ભણતા ના હો તો તમારા ઘરે તમારા મમ્મી પપ્પા દ્વારા તમારું નિદાન, તમારી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ને, એવી ટ્રીટમેન્ટ કરતા. અને રોગ માટે આ પછી પાડવાની પરેજી આપતા. પાડવાની શું આપતા બેટા? પરેજી. એટલે કે આપણને ત્યાં ખબર છે કે આપણે ત્યાં કોઈ પણ રોગ આપણને થયો હોય તો થોડાક સમય પછી ડોક્ટર એવું કે તમારે ઘરનું જ ખાવાનું, હળવો ખોરાક જ ખાવાનો, જેમાં દાળ ભાત જ ખાવાના, શાક રોટલી નથી ખાવાના. શરદી અને ખાંસી થઈ હોય તો ડોક્ટર આપણને કે તળેલું નહીં ખાવાનું, બહારનું નહીં ખાવાનું. તે બધી વસ્તુને શું કહેવાય બેટા? પરેજી કહેવામાં આવે છે. પ્રાચીન ભારતના વૈદક શાસ્ત્રીઓએ પ્રાણીના રોગો માટેનું શાસ્ત્ર પણ વિકસાવ્યું. મનુષ્યનું તો વિકસાવ્યું, જોડે જોડે પ્રાણીના જે રોગો છે એ રોગો અંગેનું પણ શાસ્ત્ર વિકસાવ્યું હતું. જેમાં અશ્વ રોગો, અશ્વ એટલે ઘોડો, અશ્વ એટલે શું બેટા? ઘોડો. અને હસ્તી એટલે હાથીના રોગો પર ગ્રંથો લખાયા હતા. જેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્ર નામનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો પણ પ્રખ્યાત છે. તો અહીંયાથી એમસીક્યુ પૂછી શકે છે કે પ્રાણી શાસ્ત્ર અંગેના ગ્રંથો કયા કયા છે? તો હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ઘણા ગ્રંથો પ્રખ્યાત છે. અને છેલ્લું બેટા, જે મહાન લેખક હતા વાગ્ભટ્ટ, એમણે અષ્ટાંગ હૃદય નામના અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. અષ્ટાંગ વાત, પિત્ત અને કફ, આ ત્રણ વસ્તુમાં એમનું મહત્વનો ફાળો છે. વાત, પિત્ત અને કફ, આ ત્રણ વસ્તુમાં મહત્વ એમનો ફાળો આપેલો છે. તો જો બેટા આજે આપણે ટોટલ 3 ક્વેશ્ચન જોયા. પહેલો ધાતુ વાળો જોયો, ધાતુ વિદ્યા. બીજું રસાયણ વિદ્યા. ત્રીજું શૈલ્ય અને વૈદક ચિકિત્સા. હવે આજના લેક્ચરનો છેલ્લો અને તમારા બધાનો ફેવરિટ સબ્જેક્ટ, આજના લેક્ચરનો છેલ્લો અને તમારા બધાનો ફેવરિટ સબ્જેક્ટ એટલે કે ગણિત શાસ્ત્ર, જેને આપણે કહીએ છીએ મેથ્સ. શું કહીએ બેટા? મેથ્સ. તમે જોજો, તમે નાનાથી મોટા થાવ છો, તમારી ઉંમર વધે તો ઉંમર વધવા માટે ગણતરી કરવી પડે. અત્યારે તો ભણો છો બેટા, 5-7 વર્ષ પછી તમે મસ્ત બધાનું સારું બધું ભણતા હો ને તમારા જોડે કરોડ રૂપિયાનો ધંધો હોય, તે કરોડ રૂપિયા ગણવા માટે ગણિતનું નોલેજ જોઈએ કે ના જોઈએ? તો અહીંયા એ જ લખ્યું છે કે જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. તમને બધાને ખબર છે આખી દુનિયા છે ને ગણતરી પર ચાલે, અને ગણતરીનો સમાવેશ કોનામાં થાય બેટા? ગણિત. તેથી આખી દુનિયા એ ગણિત પર આધારિત છે. ભારતે આખા વિશ્વને કોની શોધ આપી બેટા? શૂન્ય. શૂન્ય એટલે 0. ક્લિયર? દશાંશ પદ્ધતિ, પોઈન્ટ પછી આપણે જે લખીએ ને દશાંશ, એકમ, દશાંશ, હા કે ના? ક્લિયર? એ બીજગણિત. બીજગણિત એટલે શું? બીજગણિત એટલે શું? તો બીજગણિતની અંદર તમારું મેથ્સનું ચેપ્ટર નંબર 2, 3 અને 4. સાહેબ 2, 3, 4 ખબર ના પડી. ચલ x અને y, સુરેખ સમીકરણ,
દ્વિઘાત સુરેખ સમીકરણ, હા કે ના? એ બધા જ ચેપ્ટર એટલે કયા કહેવાય બેટા? બીજગણિત કહેવાય. રેખા ગણિત, જેમાં રેખા, રેખાખંડ, ત્રિકોણ બધી વસ્તુનો સમાવેશ થાય છે. અને વૈદિક ગણતરીના બોધાયન પ્રમેય. હવે આ બોધાયન નામના એક મહાન ગણિત શાસ્ત્રી હતા. હવે આ બોધાયન નામના જે મહાન ગણિત શાસ્ત્રી હતા એમણે આપણને અલગ અલગ આકાર, જેમ કે જો વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ ચાર અંગેની સૌપ્રથમ માહિતી આપનાર ગણિત શાસ્ત્રી એટલે બોધાયન. બીજી વસ્તુ તમને બધાને ખબર હશે, હું કહું કે √2, તમે સાહેબ √2 ની કિંમત તો થાય 1.41, હા કે ના? પણ આજે આપણા મહાન ગણિત શાસ્ત્રી બોધાયન હતા, એમણે √2 એટલે કે 1.41, 42, 156 એટલે √2 ની એક્ઝેક્ટ પરફેક્ટ કિંમત આપનાર વ્યક્તિ કોણ હતા બેટા? બોધાયન. ત્રીજું, તમે બધાનો એક ફેવરેટ 10મા ધોરણની મેથ્સની એક્ઝામનો સૌથી આઈએમપી પ્રમેય પાયથાગોરસનો પ્રમેય, હા કે ના? તે પાયથાગોરસનો જે પ્રમેય હતો એનું પ્રાચીન સ્વરૂપ કોણે આપ્યું હતું બેટા? બોધાયને. કોણ આપ્યું બેટા? બોધાયને, હા કે ના? તો આમ અહીંયા બોધાયન છે, એમણે મેઇન બોધાયનનો પ્રમેય એટલે શું? તો એમણે પાયથાગોરસનો જે પ્રમેય સમજો છો ને, એ પાયથાગોરસનો પ્રમેય અંગેની સૌપ્રથમ માહિતી આપણા ગણિત શાસ્ત્રી કોણ હતા બેટા? બોધાયન. હવે કે સાહેબ પાયથાગોરસનો પ્રમેય એટલે શું? તો લખી દે ને, AB² બરાબર BC² બરાબર AC², હા કે ના? તો આ તમારો કહેવાય બોધાયનનો પ્રમેય, જેને આપણે પાયથાગોરસના પ્રમેય તરીકે ઓળખતા હોઈએ છીએ. બે બાજુઓનો વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગોના સરવાળો જેટલો જ થાય છે એવો પ્રમેય એટલે બોધાયનનો પ્રમેય. મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ, તમે બધા આર્યભટ્ટને ઓળખતા હશો. એ આર્યભટ્ટે કોની શોધ કરી હતી બેટા? શૂન્યની શોધ અને જોડે જોડે દશાંશ પદ્ધતિની પણ શોધ કરી હતી. તેમણે આર્યભટ્ટીય નામના ગ્રંથમાં પાઈ ભેગી કરું છું, હા ને? એ પાઈ નહીં, આ પાઈ અલગ છે. પાઈ જેની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે એવું જણાવનાર વ્યક્તિ કોણ હતા બેટા? આર્યભટ્ટ. કોણ હતા બેટા? આર્યભટ્ટ. અને પાઈની વેલ્યુ કયા ગ્રંથની અંદર? તો આર્યભટ્ટીય નામના ગ્રંથની અંદર લખવામાં આવેલી છે. આ તમારા 10મા ધોરણમાં 12મું કે 13મું ચેપ્ટર આવશે, ક્ષેત્રફળ અને ઘનફળ. અને ક્ષેત્રફળ અને ઘનફળની અંદર પાઈનો ઉપયોગ દરેકે દરેક સૂત્રની અંદર કરવામાં આવ્યો છે. અને એ વખતે તમને કીધું હશે પાઈની કિંમત 22.7 લેવી કે 3.14 લેવી. તેમણે પ્રતિપાદન ડેવલપ કર્યું છે કે ગોળક એટલે ગોળ હોય છે એનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક શું છે બેટા? પાઈ. એટલે કે જે ગોળ હોય એ ગોળનો પરિઘ અને એનો વ્યાસ એ બંનેનો ગુણોત્તર કેટલો હશે બેટા? અચળાંક એટલે કે પાઈ હોવાનો છે. એવું સાબિત કરનાર વ્યક્તિ કોણ હતા? આર્યભટ્ટ હતા. કોણ હતા બેટા? આર્યભટ્ટ. ફરીથી સમજાવું છું, જો આ ગોલક, આ ગોળ છે, આ ગોળનો પરિઘ કહેવાય અને આ વચ્ચે એક્ઝેક્ટ તમારું સેન્ટર હોય, સેન્ટર થી આમ દોરી તો આને ત્રિજ્યા કહેવાય, પણ આખો ભાગ દોરી તો શું કે બેટા? વ્યાસ. તો આમ ગોળકનો પરિઘ અને વ્યાસ એ તમારો શું દર્શાવે બેટા? અચળાંક દર્શાવે. જો પાઈ નું સૂત્ર 2πr કહેવાય, પરિઘ શું કહેવાય બેટા? 2πr કહેવાય અને વ્યાસનો ગુણોત્તર, વ્યાસ એટલે જો બે ત્રિજ્યા થઈ એને 2r કહેવાય બેટા. ટુટુ ઉડી ગયા, આર ઉડી ગયા, તો વધ્યું શું? પાઈ. વધ્યું શું? પાઈ. બસ આ સાબિત કરનાર વ્યક્તિ કોણ હતા? ગણિત શાસ્ત્ર આર્યભટ્ટ હતા. ઉપર જે લખ્યું એ ગોળકનું પરિઘ, અંશમાં લખ્યું એ વ્યાસ, એ બંનેનો ગુણોત્તર કાઢ્યો તો આપણને શું મળ્યું બેટા? પાઈ મળ્યું છે. આવું જો બેટા, સમાજના સાહેબ આવું ગણિત ભણાઈ શકે? બોલો, આપણામાં આવો ટેલેન્ટ છે, ગણિત એ ભણાઈ શકીએ. બોલો આગળ. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, આને સાદી ભાષામાં કહેવાય ભાગુ સબા.
પહેલા થાય ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી, એના પછી વર્ગમૂળ. શું કહેવાય? વર્ગમૂળ. તો એમ કહું છું કે 100 નું વર્ગમૂળ કેટલું? તો તમે બધા બોલો 10. પણ એ બધું શીખવાડનાર તમે કોઈ નહીં, તમારા ગણિતા સાહેબ નહીં. કોણ હતા બેટા? આર્યભટ્ટ હતા. એના પછી ઘનમૂળ. એમ કહું છું કે 27 નું ઘનમૂળ કેટલું? તો તમે કહો સાહેબ 3. એમ કહું 1000 નું ઘનમૂળ કેટલું? તો કે 10. તો આ બધી જ વસ્તુ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ આવી અષ્ટાંગ પદ્ધતિ અંગેની માહિતી આપનાર વ્યક્તિ કોણ હતા બેટા? આર્યભટ્ટ. તેથી જ આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બોલો, ખબર પડે છે? હા કે ના? તો સાહેબ આ અષ્ટાંગ પદ્ધતિ એટલે શું? તો અહીંયા આર્યભટ્ટે ગણિતની જે પદ્ધતિ છે એ ગણિતની પદ્ધતિને જ અષ્ટાંગ પદ્ધતિના નામે ઓળખવામાં આવે છે. આગળ આર્યભટ્ટે હવે 2 ગ્રંથો લખ્યા હતા. એક 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના 2 ગ્રંથો લખેલા છે. આગળ જેમાં આર્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં તેમણે કયું શાસ્ત્ર બેટા? જ્યોતિષ શાસ્ત્ર. એટલે આપણા જે આર્યભટ્ટ હતો એ મલ્ટી ટેલેન્ટેડ, આપણા વાયરસ જેવા હતા. 3D જોયું? એના વાયરસ જેવા હતા. કેવું? એક બાજુ ગણિત શાસ્ત્રના એક્સપર્ટ ને બીજી બાજુ જ્યોતિષ શાસ્ત્ર એટલે કે એસ્ટ્રોલોજી ના મૂળભૂત સિદ્ધાંતો ટૂંકમાં દર્શાવ્યા છે. તેમણે બીજગણિત હમણાં જ કીધું બેટા, ચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ, અંક ગણિત જેમાં સરવાળો બાદબાકી ને બધું આવે, રેખા ગણિત, રેખા, રેખાખંડ એ બધું આવે વગેરેના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો છે. એટલે તમે જોવો છો ને, તમારી જે ચોપડી આપેલી હોય ગણિતની એની પાછળ આન્સર આપેલા હોય. તો અહીંયા ક્વેશ્ચન અને આન્સર બનાવનાર બંને વ્યક્તિ કોણ હતા બેટા? આર્યભટ્ટ હતા. ગૃત્સમદ નામના જે ઋષિ હતા એમને અંકની પાછળ શું લગાવવાનું બેટા? 0. એટલે જ તમારા 80 માંથી 80 આવે. એટલે કે અહીંયા જે પણ અંક છે અંકની પાછળ 0 લગાડવાની શરૂઆત કોણે કરી હતી? તો ગૃત્સમદ નામના ઋષિએ કરી હતી. પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓ જેમની એકની પાછળ કેટલા 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા છે. આપણને કરોડ, 10 કરોડ ને 100 કરોડ સુધી ખબર હોય, પણ એનાથી પણ આગળ એકની પાછળ જો આ 1 લખ્યો, આને કહો 10, આને કહેવાય 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ, આટલા સુધી. એવા આ જીરો કેટલી વાર મૂકવાના? 53 વાર જીરો મૂકો. એટલી સંખ્યાના નામ કોણે નક્કી કર્યા હતા? ભારતના ગણિત શાસ્ત્રીઓએ નક્કી કર્યા હતા. હા કે ના? તમે જેમ ઇલોન મસ્કની જે નેટવર્થ છે એની જે પ્રોપર્ટી છે એનું નામ, એની કિંમત બોલો છો ને, તો એ કિંમત બોલનારા ગણિત શાસ્ત્રી ભારતમાં પેદા થયા હતા. મોહનજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવા માટે, મેઝરમેન્ટ કરવા માટે અને તોલવા માટે ના સાધનોમાં કઈ પદ્ધતિ હતી બેટા? દશાંશ પદ્ધતિ. તમે આજે કોઈ પણ શાકભાજી લેવા જાઓ છો, ફળ, તમે ઇલેક્ટ્રોનિક કાંટો હોય છે ને કાંટો જો 1 કિલો 200 ગ્રામ, 1 કિલો 10 ગ્રામ, 1 કિલો 500 ગ્રામ. તો એવી આ દશાંશ પદ્ધતિનો ઉપયોગ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં થઈ ગયો છે. કઈ સંસ્કૃતિમાં? તો કે મોહનજો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલવા અને માપવા માટે દશાંશ પદ્ધતિ એટલે કે ગણિત શાસ્ત્રનો ઉપયોગ જ હતો. આગળ ઈસવીસન 1150 માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય, અને એ ભાસ્કરાચાર્ય કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે? લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખેલો છે. અને જોડે જોડે ભાસ્કરાચાર્ય છે એ આપણો ઉપગ્રહ પણ છે. શું છે બેટા? ઉપગ્રહ પણ છે, જે આપણે ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્યના નામ પરથી લખેલો છે. આ ઉપરાંત તેમણે બીજ ગણિત, અંક ગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા છે. ખગોળશાસ્ત્ર પર ગોળાધ્યાય નામનો ગ્રંથ લખેલો છે. અહીંયા ભાસ્કરાચાર્યએ ખગોળશાસ્ત્ર પર કયો ગ્રંથ લખેલો છે બેટા? ગોળાધ્યાય નામનો ગ્રંથ લખેલો છે. હા કે ના? એમણે બેઝિકલી છે ને શિરોમણી નામનું ગણિતનું એક મોટું પુસ્તક લખેલું છે. ગણિતનું સૌથી મોટું પુસ્તક લખેલું છે જેનું નામ છે સિદ્ધાંત શિરોમણી. શું નામ છે બેટા? સિદ્ધાંત શિરોમણી. અને એ સિદ્ધાંત શિરોમણીને એમણે ટોટલ 4 ભાગમાં વિભાજિત કર્યું છે. કેટલા ભાગમાં વિભાજિત કર્યું છે?
4 ભાગમાં, અને 4 ભાગમાંથી એક ભાગ કયો છે બેટા? લીલાવતી ગણિત. બીજો ભાગ બીજ ગણિત. ત્રીજો ભાગ અંક ગણિત. ચોથો ભાગ ખગોળશાસ્ત્ર. અને આ ગ્રંથોની અંદર પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર ની શોધો કરી છે. એના પછી હવે આવે બ્રહ્મગુપ્ત. ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણોના પ્રકારોની શોધ કરી. જો હું લખું છું x + y = 7. આને કહેવાય સુરેખ સમીકરણ. શું કહેવાય બેટા? સુરેખ. 2x² = 4x + 2 = 0. આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. તો અહીંયા કયા સમીકરણને શું કહેવાય એની શોધ કોણે કરી હતી બેટા? બ્રહ્મગુપ્તે કરી હતી. ગણિત શાસ્ત્રી આપસ્તંભ શલ્યસૂત્રો ઈસવીસન 800 ની પૂર્વેમાં વિવિધ વૈદિક પક્ષો માટે આવશ્યક વિધિ અને વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા. વિવિધ વેદી અને એટલે આપણે જે પાયથાગોરસનું જે માપ લખીએ છીએ ને, એમાં આપણે જે માપ લખીએ છીએ યાદ હોય તો 12, 5 અને 13, પછી 8 નો વર્ગ, પછી 6 નો વર્ગ બરાબર 10. હા કે ના? તેવી વિવિધ વેદીઓના માપ કોણે નક્કી કર્યા હતા? ગણિત શાસ્ત્રી આપસ્તંભે. કોણે નક્કી કર્યું બેટા? આપસ્તંભે. કયામાં? તો શલ્યસૂત્રો નામના પુસ્તકમાં વૈદિક પક્ષો માટે આવશ્યક વૈદીઓના પ્રમાણ નક્કી કરેલા છે. અને છેલ્લે બેટા ગણિત શાસ્ત્રી બોધાયન, હમણાં જ મેં કીધું બોધાયન ની વાત કરી હતી, જેમને એક જ √2 નું એક્ઝેક્ટ પરફેક્ટ માપ આપ્યું. કાત્યાયન અને પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે. બોલો કેટલું મસ્ત મજાનું ગણિત શાસ્ત્ર ભણાયું. હા કે ના? આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? ને હવે આગળ જોઈ લો. અહીંયા જો આ જે વિવિધ વૈદીઓ આપણે કીધા હતા ને, પ્રાચીન જે ગણિત શાસ્ત્રીઓ હતા એ પોતાના વિદ્યાર્થીઓને, પોતાના શિષ્યોને આવી રીતે ગણિત શીખવાડતા. જો આ ખગોળશાસ્ત્ર છે, જો અહીંયા બધું જો 0 ની શોધ કરી. જો બે જ મિનિટ બેટા, થોડુંક બધું બતાવતો જો એટલે તમને આઈડિયા આવે. જો આ ખગોળશાસ્ત્ર છે બેટા, તો આપણા ભાસ્કરાચાર્ય છે. કોણ છે બેટા? ભાસ્કરાચાર્ય છે. જે હમણાં બાજુમાં બધા સમીકરણો લખેલા છે. હા કે ના? જો અમે કીધું ને 1 ની પાછળ 53 0 લગાડવાના, તો જો 1 ની પાછળ 53 0 લગાડેલા છે. એવી શોધ ખાલી ને ખાલી ભારતમાં જ થાય. જો આ ખગોળ, જો આ 0 ની શોધ કરી ને જે આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે. બોલો ખબર પડે કે ના પડે? હા કે ના? અને છેલ્લે બેટા આ આપણા લેક્ચરનો છેલ્લો પોઈન્ટ છે કે જેમાં ભારતે વિજ્ઞાન ક્ષેત્રમાં તો આપણે 3 વસ્તુ જોઈ. પહેલા શું જોયું? તો કે ધાતુ વિદ્યા જોઈ, પછી રસાયણ જોયું, ત્રીજું શલ્ય અને વૈદિક ચિકિત્સા જોઈ, અને ચોથું ગણિત શાસ્ત્ર, અને છેલ્લે વિજ્ઞાન પર આધારિત આ શાસ્ત્રનું નામ અને કરતા. જેમાં પેલું પ્રજનન શાસ્ત્ર તો કોણ લખ્યું? બ્રાભ્રાવ્ય પંચાલે લખ્યું. ચિકિત્સા ગ્રંથ તો કોણ લખ્યું? ચક્રપાણીએ લખ્યું. કામસૂત્ર તો કે વાત્સ્યાયને લખ્યું. વૃક્ષ આયુર્વેદ તો મહામુનિ પારાશરે લખ્યું. યોગશાસ્ત્ર તો મહામુનિ પતંજલિ. હા કે ના? યંત્ર સર્વસ્વ તો મહર્ષિ ભારદ્વાજ, અને કાળગણના તો મહર્ષિ શકમુનિ નામના ઋષિ મુનિઓએ લખ્યું હતું. તો બેટા જો આજે તમે ધ્યાનથી જોયું હોય તો આજના લેક્ચરની અંદર મેં બોર્ડની એક્ઝામના સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક કવર કર્યા. જો મોસ્ટ આઈએમપી માં વૈદક અને શલ્ય ચિકિત્સા, બીજું રસાયણ શાસ્ત્ર અથવા રસાયણ વિદ્યા, અને ત્રીજું આપણે ભણ્યા ગણિત શાસ્ત્ર. આ 3 આજના આજે ચોપડીમાં ટીક અને મોઢે કરી દો એટલે બોર્ડની એક્ઝામમાં બીજા 4 માર્ક્સ તમારા કેવા થઈ ગયા બેટા? સિક્યોર થઈ ગયા. અને આ ખાસ યાદ રાખજો, જો તમારી સ્કૂલની એક્ઝામમાં આ ચેપ્ટર હોય અને તમારા સ્કૂલના સાહેબને હોશિયાર વિદ્યાર્થીને 80 માંથી 80 ના જ આપવા હોય તો આ જે કોષ્ટક છે
એક કોષ્ટકમાંથી કોઈ એક શાસ્ત્ર અને એના રચયિતાનું નામ પૂછી શકે છે. તો બેટા આજે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. ધ્યાન રાખજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું, જેમ આપણે ચેપ્ટર નંબર 5 ની પૂર્ણાહુતિ કરીશું અને એની જોડે જોડે આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.